નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, સતત 8 દિવસ સુધી ડેઇલી કેન્ડલ રેડ બન્યા પછી ડીઆઈઆઈએ આજે માર્કેટને સંભાળી લીધું છે. આજે કોઈ કંપનીમાં સારી એવી તેજી જોવા મળી છે. જેને જોઈએ તો સૌથી પહેલી કંપની છે બ્લુ જેટ હેલ્થકેર લિમિટેડ. સ્ટોકમાં આજે 4.25% તેજી રહી હતી. આ એક દવા બનાવતી કંપની છે. ભારતમાં સેક્રેન એટલે કે કૃત્રિમ ગળ પણ બનાવતી આ પહેલી કંપની છે. કંપનીના બિઝનેસને જો આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 167 કરોડ હતું તે વધીને 318 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 32 કરોડથી વધીને 99 કરોડ થયો છે. જોકે આમાં અધર ઇન્કમ 13 કરોડ સામેલ છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 7% છે. ટીટીએમ 29% છે. સેલ્સ ગ્રોથ સીએજીઆર છેલ્લા 3 વર્ષનો 13% છે. ટીટીએમ 17% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 33%થી વધી 39% થયું છે. રિઝર્વ કંપની પાસે 889 કરોડ છે, તો કરજ ફક્ત 1 કરોડ છે. માર્કેટ કેપ 13,065 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 756 રૂપિયા છે. પી રેશિયો 55 છે. આરઓસી 30% છે. આરઓઈ 22% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 86% છે. એફઆઈઆઈ 1.10% છે. ડીઆઈઆઈ 2% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 10.87% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની જોઈએ તો કેમ્પસ એક્ટિવેર લિમિટેડ. આ એક ફૂટવેર કંપની છે. ક્વાર્ટર 3નું કંપનીનું પરફોર્મન્સ સારું રહ્યું છે. જેને આંકડામાં જોઈએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 472 કરોડ હતું તે વધીને 515 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 25 કરોડથી વધી 46 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 49% છે. સેલ્સ ગ્રોથ સીએજીઆર છેલ્લા 3 વર્ષનો 27% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 12%થી વધી 16% થયો છે. બોરોવિંગ 219 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 540 કરોડ છે. માર્કેટ કેપ 8,740 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 283 રૂપિયા છે. સ્ટોકમાં આજે 5.25%ની તેજી રહી છે. પી રેશિયો 72 છે, જે થોડો વધારે કહેવાય. આરઓસી 16% છે. આરઓઈ 14.90% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 73.84% છે. એફઆઈઆઈ 5.35% છે. ડીઆઈઆઈ 11.40% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 9.40% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ચંદુર મેગ્નીઝ એન્ડ આયરન સોર્સ લિમિટેડ. સ્ટોકમાં આજે 20%ની અપર સર્કિટ રહી હતી. સંદૂર સમૂહની આ એક પ્રમુખ કંપની છે. ખાણમાં ખોદકામ કરી કાચી ધાતુ કાઢવાનું આ કંપની કામ કરે છે. ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 153 કરોડ હતું તે વધીને 482 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 10 કરોડથી વધી 127 કરોડ થયો છે. ઘણો મોટો પ્રોફિટ જમ્પ કહી શકાય કંપનીનો. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 15% છે. ટીટીએમ 87% છે. સેલ્સ ગ્રોથ સીએજીઆર છેલ્લા 3 વર્ષનો 19% છે અને ટીટીએમ 45% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 11%થી વધીને 40% થયું છે. માર્કેટ કેપ 6,721 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 415 રૂપિયા છે. પી રેશિયો 14 છે. આરઓસી 15% છે. આરઓઈ 11% છે. બોરોવિંગ 275 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 2,157 કરોડ છે. પ્રમોટર હોલ્ડિંગ 74.22% છે. એફઆઈઆઈ 1% છે. ડીઆઈઆઈ 1.5% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 23.23% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે જેજી કેમિકલ્સ લિમિટેડ. સ્ટોકમાં આજે 5.5%ની તેજી રહી છે. આ એક ઝિંક ઓક્સાઇડનું નિર્માણ કરતી અગ્રણી કંપની છે.
કેમિકલ સેક્ટર જ્યારે દબાણ નીચે છે ત્યારે 1 વર્ષ પહેલા આવેલી આ એક ન્યૂ લિસ્ટેડ કંપનીએ પરફોર્મન્સ સારું બતાવ્યું છે. જેને આંકડામાં જોઈએ તો ડિસેમ્બર 30 ક્વાર્ટરમાં જે સેલ્સ 161 કરોડ હતું તે વધીને 209 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 11 કરોડથી વધી 18 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 12% છે. ટીટીએમ 104% છે. બોરોવિંગ 13 કરોડ છે તો રિઝર્વ કંપની પાસે 397 કરોડ છે. માર્કેટ કેપ 1284 કરોડ છે. આ એક ખૂબ જ નાના માર્કેટ કેપ વાળી કંપની છે. સ્ટોક પ્રાઇસ 327 રૂપિયા છે. પી રેશિયો 20 છે. આરઓસી 13% છે. આરઓઈ 10% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 70.99% છે. એફઆઈઆઈ 6% છે. ડીઆઈઆઈ 3.94% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 19% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.